મારે ફ્રેન્ડ્સ આજે આ રેસીપીના વખાણ નથી કરવા, કેમ કે આ વખાણ હું તમારા મોઢે સાંભળવા માગું છું. એકવાર તમે આ રેસીપી બનાવો, ચણાની દાળની અંદર ગોળ નાખી શેકીને 100% ગેરંટી સાથે હું તમને કહી શકીશ કે જે રીતે મારા ઘરના લોકો આંગળા ચાટતા રહી ગયા એ રીતે તમે પણ આંગળા ચાટતા રહી જશો 100%. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલી ચણાની દાળને ડાયરેક્ટ તમારે શેકી લેવાની છે. જો આ ટાઈપનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી હવે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. અને આજે ગેસની ફ્લેમ છે તમે મીડિયમ કાં તો ફાસ્ટ રાખી શકો છો. હવે બસ પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું. હવે પાણીની મદદથી વોશ કર્યા બાદ આપણે કોઈ પણ કુકરની અંદર લઈ 3 વાટકી જેટલું પાણી એડ કરી સારી રીતે આને બાફી લેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર 5 સીટી તમારે આની થવા દેવાની અને ત્યારબાદ વરાળ નીકળે ત્યારબાદ આપણે ચેક કરી લઈશું. આની અંદર મેં થોડોક ફૂડ કલર એડ કર્યો છે અને કણચીની મદદથી અથવા હાથની મદદથી તમારે થોડીક મેશ કરી લેવાની. હવે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ત્યારબાદ 1 વાટકી જેટલું ગોળ એડ કરી ગોળ મેલ્ટ થાય તરત ચણાની દાળ આપણે એડ કરી મિક્સ કરી લઈશું. હવે વાટેલી ઇલાયચીનો ભૂકો એડ કરવાનો, 2 થી 3 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી મિક્સ કરી 1 થી 1.5 મિનિટ માટે આને કૂક કરી લેવાનું. હવે ખસખસ એડ કરીશું 1 ચમચી જેટલી અને આને મિક્સ કરી અડધી મિનિટ અથવા તો 1 મિનિટ કૂક કરવાનું. થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી મેં આને મિક્સ કર્યું છે. જો તમને પસંદ હોય તો તમે લાસ્ટમાં 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. જુઓ સરસ મજાનો હલવો લાગી રહ્યો છે અને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ જુઓ. ચાલો ભાઈ ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સુપર બન્યું છે.